નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમની સ્પીચ દરમિયાન બે બાળકોનો ઉલ્લેખ કર્યો, જેમાં ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષ કુમારની દીકરી જેસ્મિકા પીએમ મોદી માટે પેઇન્ટિંગ લાવી હતી, જે નરેન્દ્ર મોદીએ તેમની ચાલુ સ્પીચે તેનો ઉલ્લેખ કર્યો અને તેમનું ચિત્ર સ્વીકાર્યું છે। જ્યારે નાનકડા એવા ભાવનગર નજીક આવેલા નાગધણી ગામથી આવેલા એક બાળકે 10 દિવસથી મહેનત બાદ નરેન્દ્ર મોદીનું પેઇન્ટિંગ બનાવ્યું હતું, જે પેઇન્ટિંગ પીએમ મોદીએ તેની સ્પીચ દરમિયાન બાળકનો ઉલ્લેખ કરીને સ્વીકાર્યું હતું। તેને લઈ બાળક ભાવુક થયો હતો અને રડવા લાગ્યો હતો। રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષે વોકઆઉટ કર્યું હોવાની ઘટના બની છે। ખરાબ રોડ રસ્તાઓ, મહિલાના અપમાન મામલે વિરોધ કરવામાં આવ્યો। જનરલ બોર્ડમાં કોંગ્રેસ કોર્પોરેટર વંશીરામ સાગઠિયાએ વિરોધ કર્યો હતો। ભાજપ પક્ષના મહિલા નેતાઓની અવગણના મામલે પણ વિરોધ કરવામાં આવ્યો હતો। ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ન થતું હોવાનો પણ આક્ષેપ કરાયો છે। તો વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર લગાવવાના આક્ષેપો બાદ હવે જે વોકઆઉટ થયો હોવાની ઘટના બની છે। એટલા માટે કરવામાં આવે ભાજપના કોર્પોરેટર પેટા પ્રશ્ન પૂછે તો બોર્ડમાં પૂછવા દે છે, તો હવે કોંગ્રેસનો પણ અધિકાર છે કે એને પેટા પ્રશ્નનો જવાબ આપવો જોઈએ। પણ રાજકોટના મેયરશ્રી પણ ભાજપના જે ભ્રષ્ટાચારી ગેંગ રહ્યા એના સભ્ય નથી હોવા છતાં મારે આજે કહેવું પડે છે કે એ ભ્રષ્ટાચારી ગેંગની સાથે રહીને ચાલી રહ્યા છે। ભાજપના જે 3 ભાગ પડી ગયા છે, આપણે જોયું છે આજે જે સારા માણસ છે, શિક્ષિત છે, જે પોતે પોતાનો અવાજ પ્રજા માટે ઉઠાવી શકે છે, એવા માણસને આજે બોર્ડમાં હાજર નથી રહેવા દીધા। એ શું બતાવે છે કે ભાજપની તાનાશાહી બતાવે છે। હું ગુજરાત ને રાજકોટની પ્રજાને વિનંતી કરું છું કે તમારા પ્રશ્ન ઉઠાવવા જો અમને કાઢી મૂકતા હોય તો આજે એના ચાલુ કોર્પોરેટને પણ બોર્ડમાં હાજર નથી રહેવા દીધા। એ શું બતાવે છે કે એનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે છે। રાજકોટ ખાતે ભાજપ નગરસેવક દ્વારા દબાણ હટાવવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। ઝૂંપડાના દબાણ હટાવવા સાંજ સુધીનું અલ્ટિમેટમ આપ્યું। જો દબાણ દૂર નહીં થાય તો લાતો અને ધોકાવાળી થશે તેવું પણ જણાવ્યું છે। ભાજપના નગરસેવક વિનુભાઈ દવાએ આ ચીમકી આપી છે, જેમણે ખળભળાટ મચાવી દીધો છે। ત્યારે ખોડલધામ નવરાત્રી ગ્રાઉન્ડ પાસે દબાણને લઈ રજૂઆત કરવામાં આવી છે, તેમજ ટાઉન પ્લાનિંગના અધિકારીઓ રજૂઆત ન સાંભળતા હોવાનો આરોપ પણ લગાવ્યો છે। ભાઈ તમે ધંધા કરતા ભાઈ નો થાય તો ચમત્કાર બતાવવો જ પડે ભાઈ, એવું કઈ હોય જ નહીં। ચમત્કાર નો કામ કરે એટલે ચમત્કાર બતાવવો પડે કે કોઈ માસીના દીકરા નથી અને આ નડતર રૂપ છે એ કાઢવાની વાત છે। ભાઈ તમે ધંધા કરતા ત્યારે અધિકારીને બોલાવ્યો જોયા જેવી થાય, નો કામ થાય એટલે ભાઈ જોયા જેવી થાય, કોઈ માસીના દીકરા અધિકારી બધું કેવું છે। તમારું ઇન્ટરવ્યુ દેવું છે, તમે ઇન્ટરવ્યુ લેવા આવજો તો અમારે કેવું અગાઉ કઈ કેવું નથી ભાઈ, અગાઉ કઈ ફાયદો નામ કોઈનું બે આખા રાજકોટ 18 વોટની વાત કરો, આટલું બધું થાય ભાઈ, પડાકાય આવે ધોકાય આવે ભાઈ, આમાં બધું। રાજકોટમાં પ્રજાના પ્રશ્નો માટે કોર્પોરેટર સક્રિય થયા છે। વોર્ડ નંબર 10ના કોર્પોરેટર રાજેશ્રીબેન ડોડિયા તેમની 3 મહિનાની દીકરી સાથે જનરલ બોર્ડમાં પહોંચ્યા હતા। જનરલ બોર્ડના ઇતિહાસમાં પહેલીવાર આટલી નાની બાળકી હાજર રહી હતી। માતા પુત્રી બંને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેની ધબડાટીને પણ નિહાળી હતી। જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલ ભાલછેલ ગામમાં લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળ્યા છે। ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બેંક, બસ સ્ટોપ સહિતની સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલ ભાલછેલ ગામના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। 1900 માણસોની વસ્તી ધરાવતા ગામમાં બસ સ્ટેન્ડ, આરોગ્ય, બેંક જેવી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। આ ગામના લોકોની તમામ સુવિધાઓ માટે ભાલછેલથી 2 કિલોમીટર દૂર આવેલા સાસણગીર ખાતે જવું પડે છે। અમે તાલાળા ભણવા જઈએ છીએ, અમારે બસ ટાઈમે નથી મળતી, અહીં ઊભી નથી રહેતી, અમારા વાલીને હેરાન થઈને અહીંયા તેડવા આવવું પડે સાસણથી 5 કિલોમીટર દૂરથી।
અહીં ભાલચલ ગામમાં સ્કૂલ નથી તમારે? ના સ્કૂલ નથી. બસ સ્ટેન્ડ નથી, રસ્તા નથી હારા. કઈ રીતની માગણી છે તમારી પાસે, તમારે સરકાર પાસે? અહીંયા આવે ત્યારે બધું થાય છે, હવે કઈ કોઈ તંત્ર ધ્યાન દેતું. સરકારને સાહેબ લેખિત મૌખિત અને અહીંયા રૂબરૂ આવે તો પણ અમે અવારનવાર ઘણા બધા મુદ્દાઓ દેતા હોય છે, પણ કોઈ એવા મુદ્દા ધ્યાને લેવામાં આવ્યા નથી. અમારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સ્કૂલ સારી નથી, દવાખાનાઓની સુવિધાઓ માટે શાસન દૂર જવું પડે છે, એમ્બ્યુલન્સ માટે પણ બહુ મોટી પ્રોબ્લેમ. ફોન કરીએ સાહેબ કલાક થાય છે, 24-25 કિલોમીટર દૂર એમ્બ્યુલન્સ મેંદડા તારડા હોય ત્યાંથી આવે, એટલે ઘણી વખતે એમ્બ્યુલન્સ પહોંચતા ઘણાના મૃત્યુ પણ થઈ ગયા છે અમારા ગામની અંદર. આવા કિસ્સાઓ બનેલા છે. ભાલચર ગામના સાહેબ વિકાસ નામે તો ઝીરો છે. પહેલો પ્રશ્ન રસ્તાઓ આપણે તમે જોઈ શકો છો, રસ્તા પણ સારા નથી. મંદિરે જવું હોય તો રસ્તામાં સાહેબ અહીંથી 15-20 મિનિટ આપણે મંદિરે પણ જઈ શકીએ છીએ. ગામનું બસ સ્ટેન્ડ છે તો મહિલાઓ ઉતરે છે, બહારથી લોકો આવે છે તો એને પેલા શૌચાલયનો વ્યવસ્થા આતે બસ સ્ટેન્ડ આતે જોઈ છીએ આપણે, કાંઈ પણ સુવિધા આપેલ નથી. 108 માટે પણ આ કોઈને જનાવર કઈડે તો 108 માટે દેવરિયા સાઈડ આપણે લેવા જવું પડે છે. બરોબર છે, અમે જો બધા જીપ્સી અપકાવીએ છીએ, બરોબર છે, તો અમારી જો લીગેલી ને એવું નથી કે લીગેલી નથી, બરોબર છે, તો અમારે અનલીગલી ગણે છે બરોબર. સરકાર આપણે જે પોલીસ ખાતા વાળા તો એની અનલીગલી જ છે, એની બોડીફાઈ જ છે, બરોબર. એને કોઈને નથી કરતા. અમારી જીપ્સી 14 નંબર હાલે છે તો એને દંડ ફટકારે છે. કોઈને 25,000 દે, કોઈને 27,000 દે, કોઈને 35,000 રૂપિયા દંડ દે છે, બરોબર છે. તો એ લોકોની ગેરકાયદેસર છે, તો એને કોઈ વસ્તુ કઈ કહેતા નથી. આ ગામમાં પ્રાથમિક આરોગ્યની તાત્કાલિક સુવિધા માટે જો એમ્બ્યુલન્સની જરૂર પડે તો 20 કિલોમીટર દૂર માંદડા અથવા તાલાલા ગીર ખાતેથી બોલાવવી પડે છે. આ ગામમાં 2 આંગણવાડી અને એક નાની સ્કૂલ આવેલી છે, પરંતુ ઉચ્ચ અભ્યાસ માટે આ ગામના વિદ્યાર્થીઓને તાલાલા ગીર સુધી જવું પડે છે. સાથે જ આ ગામોમાં રોજગારીનો પણ ખૂબ મોટો પ્રશ્ન છે. ત્યાં એસટી પિકઅપ સ્ટેન્ડ પણ છે, પાણીની પણ સુવિધાઓ છે, પાકા રોડ રસ્તાઓની પણ સુવિધાઓ છે, અને ગામના સરપંચ અને ગામના આગેવાનોની જે અમારા સુધી રિક્વાયરમેન્ટ આવતી હોય, જે માગણીઓ આવતી હોય છે, એ અલગ અલગ ગ્રાન્ટોમાંથી અમે જેના પણ જે ભાગે આવતું હોય એ પ્રમાણે ફાળવી અને એ કામો કરવાના પ્રયત્ન કરતા હોય છે. આવનારા સમયમાં કોઈ સુવિધાઓ એ ગામની અંદર રહી જતી હશે અને ગામ લોકોની રજૂઆત આવશે તો ચોક્કસપણે એની અંદર આવનારા સમયમાં પણ અમે એમાં કામ કરવા માટે તૈયાર છે. પરંતુ સરકાર તરફથી જે પાયાની સુવિધાઓ મળવી જોઈએ તે સુવિધાઓથી આ ગામ વંચિત છે. ત્યારે આગામી દિવસોની અંદર સરકાર આના માટે યોગ્ય પગલાં લે અને ગામના જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ, ખાસ કરીને મહિલા સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે તો સ્ત્રીઓને માટે થઈને શૌચાલય, બસ સ્ટેન્ડ જેવી જે સુવિધાઓ મળવી જોઈએ તે સુવિધાઓથી વંચિત ગામ છે. ત્યારે આગામી દિવસોમાં વહેલીમાં વહેલી તકે સરકાર આ પ્રાથમિક સુવિધાઓ આપે તેવી ભાલચલ ગામના લોકો માગણી કરી રહ્યા છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. સુરતમાં રૂપિયા 2.71 લાખના ડ્રગ્સ સાથે 2 રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યા. ઉધના સ્ટેશન બહાર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને આરોપીઓ જયદીપ ઉર્ફે જેડી અને જીગર સાવલિયા મુંબઈથી સુરત આવતા હતા. તે વખતે દબોચાઈ ગયા છે. પોલીસે આરોપીઓની તપાસ કરતા માદક પદાર્થ ઝડપાયો હતો. એફએસએલ દ્વારા માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાની કબૂલાત કરાઈ હતી. ત્યારે સમગ્ર ઘટનામાં ડ્રગ્સ સહિત કુલ 3.01 લાખનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો. ડ્રગ્સનો જથ્થો મુંબઈના અલી શેખ પાસેથી ખરીદ્યા બાદ હવે સુરતના મહેશને આપવાનો હતો. ત્યારે આરોપીઓએ પોતે પણ એમડી ડ્રગ્સના બંધાણી હોવાનું ખુલ્યું છે. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં નકલી માર્કશીટના રેકેટનો પર્દાફાશ થયો છે. આરંભ એજ્યુકેશનના નામે ચાલતા અલગ અલગ જે રાજ્યોની યુનિવર્સિટીની નકલી માર્કશીટો સહિતના પ્રમાણપત્રો બનાવવાનો લાખોનો કારોબાર ઝડપાયો છે. 1.5 વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય 2 આરોપીઓની પણ ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ 28/3/2024 ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક અલગ અલગ યુનિવર્સિટીની નકલી માર્કશીટ બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેની તપાસ મહેરબાન સીપી સાહેબના હુકમથી તારીખ 4/5/24 ના રોજ આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવેલી. ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવ્યા બાદ 2 આરોપી જે વોન્ટેડ હતા છેલ્લા 1.5 વર્ષથી, એ બોની વિનોદભાઈ તાળા અને વૈભવ અશ્વિનભાઈ તાળા, 2 આરોપીઓ મૂળ જામકંડોળાના રહેવાસી છે, અહીંયા સરથાણામાં રહે છે. એ બંનેને અટક કરવામાં આવેલા છે. સુરત ખાતે દરિયાનું તરતું સોનું તરીકે જાણીતું વહેલ માછલીની ઉલટી
સાથે એસઓજી પોલીસે એક ઇસમની ધરપકડ કરી છે. 5.72 કરોડના એમ્બરગ્રીસ સાથે આ મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો અને એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરનો એક ઇસમ વહેલ માછલીની ઉલટીને લઈ સુરતના વરાછા વિસ્તારમાં વેચાણ માટે આવ્યો હતો. ત્યારે વરાછાના હીરાબાગ ખાતેથી એસઓજી પોલીસે વિપુલ બાંભણિયાની ધરપકડ કરી લીધી છે. એસઓજીએ દરિયામાં તરતું સોનું તરીકે ઓળખાતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બરગ્રીસ કે જેને સ્પર્મ વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે તેવું 5.720 કિલોગ્રામ ઝડપી પાડ્યો છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5 કરોડ 72 લાખ રૂપિયા થાય છે. અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે. એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા. પોતે બરબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી એને આ જે છે એ એમ્બરગ્રીસ છે મળી આવેલું. સુરેન્દ્રનગર પંથકમાં ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે. ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો. રહેણાંક મકાનમાં ઘરેલું ગેસના સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરાતું હતું. ત્યારે PESO લાયસન્સ વગર સમગ્ર જે કામગીરી છે તે કરવામાં આવી હતી. ત્યારે એક વાહન, 168 ભરેલા સિલિન્ડર, 93 ખાલી સિલિન્ડર, 72 લાઇટર, વજન કાંટા સહિત રૂપિયા 15.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તેમજ રિફિલિંગ કરતા ઇસમો સામે કાયદાકીય કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. કુલ 5 ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ કરી અને એક ગેસની સિલિન્ડરમાંથી બીજા ગેસ સિલિન્ડરની અંદર રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા. આ કામના આરોપી છે એ ગુજરાત ગેસ એજન્સીના પ્રોપરાઇટર સિરાજ ખાન દિલાવર ખાન પઠાણ અને વારાઈ ગેસ એજન્સીના પ્રોપરાઇટર છે ભરતભાઈ મનુભાઈ રાજવી અને તેઓના સાગરીતો સાથે તદ્દન ગેરકાયદેસર રીતે LPG ગેસ રિફિલિંગનું છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં થોડા સમય પહેલા જ 2 બંધ મકાનોના તાળા તોડી અને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયાની ઘટના બની હતી. જે ઘટનામાં રાણપુર પોલીસે સિકલીગર ગેંગના 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. આ ઇસમોએ કુલ 4,02,250 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી. તેમજ મેઘાણીનગર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી કુલ 1,50,000ના મુદ્દામાલની ચોરી કરી હતી. પોલીસે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને રાણપુર કોર્ટે બંને ઇસમોના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે રાણપુર પોલીસ સ્ટેશનમાં PI પોલીસ કાફલા સાથે આ બંને ઇસમોને ઘટના સ્થળે લઈ જઈ અને આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. અરવલ્લીના અંબાજી આશ્રમ ખાતે હુમલાની ઘટના સામે આવી છે. બાયડના બોરેલીમાં આવેલા અંબાજી આશ્રમમાં મોડી રાત્રે ઘટના બની હતી. ગીર સોમનાથના ઉના પંથકમાં સિંહોના આટાફેરાનો વધુ એકવાર વિડીયો વાયરલ થયો છે. સોનવણ આલીદર રોડ પર 2 વનરાજાઓ આટા મારતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. આ દ્રશ્ય જે ખેડૂતની વાડી નજીકનો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે રોડની સાઈડમાં સિંહોને આરામ મૂડમાં જોવા મળ્યા છે, જેનો ખેડૂતોએ વિડીયો બનાવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના નીતલી ગામે રખોપું કરવા ગયેલા રામજી છેલડિયાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી શૈલેષ પાટડિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપીના પિતાએ મૃતકના નાના ભાઈનું ખેતર ભાગ્યા તરીકે રાખ્યું હતું અને આ ખેતરમાં આરોપી શૈલેષની પત્ની ખેતીકામ કરવા જતી હતી. ત્યારે શૈલેષ પોતાની પત્ની અંગે શંકા રાખતો હતો અને એ શંકાના કારણે તેણે આ હત્યાને અંજામ આપ્યો હતો. સુરતમાં લોકલ ફોર વોકલ કોન્સેપ્ટને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. યુનિક કોન્સેપ્ટ સાથે સખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મહિલાઓ દ્વારા જાતે બનાવેલા વસ્તુનું વેચાણ થશે.
ગણપતિ વિસર્જનમાં નીકળેલા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં આવી છે. બેસ્ટ એન્વાયરમેન્ટ બનાવી અને રોજગારીની તક પણ ઊભી કરવામાં આવી છે. તેમજ સખી મેળામાં બહેનો દ્વારા 100 થી વધુ સ્ટોલ પણ લગાવવામાં આવ્યા. ઉદ્ઘાટન પ્રસંગે સુરતના સાંસદ મુકેશ દલાલ, મેયર, મનપા કમિશનર સહિતના આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા. સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા, ભારત સરકારશ્રી, રાજ્ય સરકારશ્રી આયોજિત એક ઇનોવેટિવ સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા 101 સ્વસહાય જૂથ, જેમાં બધી જ મહિલાઓ સ્વસહાય જૂથ છે, એમના તરફથી વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરતી જુદી જુદી પ્રકારની ખૂબ જ અદ્ભુત, આકર્ષક હેન્ડીક્રાફ્ટ્સ અને હાથથી વણેલી વસ્તુઓનું અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું છે. સાથે સાથ સુરત શહેર ફૂડ માટે પણ ઓળખીતું છે, એટલે ફૂડ સ્ટોલ્સ પણ અહીંયા આયોજિત કરવામાં આવ્યા છે. ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલાઓને સ્વરોજગારી માટે ઘણી બધી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. બોટાદના ગધડામાં દુકાનદારને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી. ત્યારે પાન સોડાની દુકાન ચલાવતા દુકાનદારને દુકાનમાં વસ્તુઓ મૂકતા શોટ લાગ્યો હતો. ત્યારે દુકાનદારને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. તબીબે દુકાનદારને મૃત જાહેર કર્યો. ત્યારે સમગ્ર મામલાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. હું 7:30-8ના ગાળામાં રિક્ષા લઈને નીકળ્યો. ત્યાં અંદર એને ભાઈ પડેલા હતા, ભરતભાઈ. તે મને એક લાલભાઈ ભરવાડે સાથ કર્યો કે અહીંયા આવો ને ભાઈને શોટ લાગ્યો છે. એટલે મેં જોવાનો પ્રયાસ કર્યો. પ્રયાસ કરીને મેં સીધો એનો પગ ઝાલ્યો. એણે મને કીધું કે અર્થિંગ આવશે, પણ તો મેં પણ પગ ઝાલ્યો અને ખેંચ્યો, એટલે મને પણ અર્થિંગ આવ્યો. મેં બીજી ફેરી પણ પ્રયાસ કર્યો તો પણ ખેંચ્યો, તો પણ અર્થિંગ આવ્યો. બહાર કાઢીને અમે 108 બોલાવવાનો પ્રયાસ કર્યો, પણ મેં કીધું 108 નથી બોલાવી. આપણે અમારી રિક્ષા છે પોતાની, આપણે રિક્ષા લઈને રેફરલે ચાલ્યા જઈએ. અમે રિક્ષાએ લઈ ગયા તાત્કાલિક. હું મુનાભાઈ ભરવાડ ને રમેશભાઈ ઘાટી છે, અમે ત્રણે અહીંયા રેફરલે પહોંચાડી. અમે ડાયરેક્ટ ડૉક્ટર સાહેબને બોલાવ્યા. ડૉક્ટર સાહેબે બોલ્યા કે આ તપાસ કરતા તેને મૃત્યુ જાહેર કર્યું છે. બોટાદમાં રાણપુરમાં દારૂડિયાનો ત્રાસ સામે આવ્યો છે. દારૂડિયાના ત્રાસનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. દારૂડિયા વેપારીઓને ત્રાસ આપતો હોવાનો વિડીયો સામે આવ્યો. અગાઉ પણ સ્થાનિકો દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ રજૂઆત કર્યા બાદ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી પોલીસે કરી નથી અને તેને લઈ હવે પોલીસની કામગીરી પર અનેક સવાલો પણ ઊભા થાય છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામમાં 28 વર્ષીય આર્મી જવાન મેહુલ બુવા કાશ્મીરમાં ગત 28 સપ્ટેમ્બર ફરજ દરમિયાન શહીદ થયા હતા. આ દુઃખદ સમાચાર સાંભળતા તેમના ગામ અને પરિવારમાં શોકની લાગણી જોવા મળી. ત્યારે આજે શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં અમરેલી સાંસદ, ધારાસભ્યો સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ શહીદ વીર મેહુલ બુવાની અંતિમ યાત્રામાં લોકો ભાવુક થયા હતા. ભીની આંખે અને સંપૂર્ણ સન્માન સાથે શહીદને વિદાય પણ આપવામાં આવી હતી. હું મેહુલ, અમારો જે શહીદ વીર મેહુલભાઈ મેપાભાઈ ભુવા જે જ્ઞાતિય ભરવાડ સમાજ છે, ધામેલ ગામમાં છે, અને અમે નાનપણથી મોટા થયેલા છે. મેહુલ અમે નાનપણથી હતો ત્યારથી લઈને અત્યાર સુધી અમારે કહીને તો મેહુલ માટે અમારે એક ગર્વની વાત છે. અમારું એક ધામેલ જે ગામ છે, એક ખાલી જ્ઞાતિવાદમાં કે એવું કાંઈ સંકળાયેલું નથી. પહેલેથી કોઈ પણ વરણ, કોઈ પણ મિત્ર, કોઈ પણ યુવાન હંમેશા કોઈ પણ યુવાન જે પ્રગતિ કરતો હોય એના માટે હંમેશા તૈયાર છે. ગર્વ એ વાતનો છે કે એનું પરમાત્માને વાલપ પણ મારા દેશની રક્ષા માટે, મારા માતૃભૂમિની રક્ષા માટે, અને એટલા માટે અમારો સમગ્ર જિલ્લો, લાઠી સહિત સમગ્ર વિસ્તાર આજે એના માટે ગર્વ, ફક્ર મહેસૂસ કરે છે કે અમારો જવાન એ કુદરતની વિષમ પરિસ્થિતિઓમાં પણ મા ભૌમની રક્ષા કરવા માટે, જન્મભૂમિકાની રક્ષા કરવા માટે પાછો પડતો નથી, બહાદુરીપૂર્વક મોતને વહાલ કરે છે. ની વાતનો ફક્ર છે. દ્વારકાના કલ્યાણપુરમાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે. હરિપર ગામના વાડી વિસ્તારમાં એજી ફીડરનો જે ચાલુ વીજ પોલ સળગી ઉઠ્યો હતો. ત્યારે સ્થાનિકોએ પીજીવીસીએલને ફોન કરવા છતાં કોઈ પણ ફોન નહીં ઉઠાવતા હોવાનો આક્ષેપ થયો છે. પીજીવીસીએલની બેદરકારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમજ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.
આ સાથે લોકોમાં હવે આક્રોશ પણ ફાટી નીકળ્યો છે. આજે હરિપર મુકામે રોજી માતા મંદિરની બાજુને જે વાડી વિસ્તાર કહેવાય છે ત્યાં એક સળગતો પોલ એટલે કે વીજ લાઈન ઉપરથી જે તણખા પડ્યા છે એના નીચે જે આગ લાગી છે તો ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલ છે એ પોતાની જવાબદારીમાંથી છટકતું હોય. ખેડૂતો જ્યારે એને ફરિયાદ કરતા હોય તો ખરેખર ધડો લેવાની વાત હોય એની જગ્યાએ પીજીવીસીએલના પેટનું પાણી ન હલતું હોય. અમારી ખેડૂત સમાજની આ સમગ્ર પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓ ઉપર માંગ છે કે તેઓ ઉપર સખત કાર્યવાહી કરી અને આવનારા સમયમાં આવી બનાવો ન બને એનો ધડો લે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.